ચલો, જેએસપી એલિમેન્ટ્સ. જેએસપી એલિમેન્ટ્સ એટલે કે જે આપણે વાત કરીએ છીએ કે જેએસપી પ્રોગ્રામિંગ માટે, તો પ્રોગ્રામિંગ માટે કઈ રીતના કરવું એના એટલા બધા ઓપ્શન્સ છે. બરાબર, તમારે બધા નથી કરવાના, તમારે ખાલી કરવાના છે સ્ક્રિપ્ટલેટ અને જે બને ટ્રેડિશનલ ટેક્સ, આટલા આપણે કરવાના છે, અને એક્શન ટેક્સ, આટલું તમારા સિલેબસમાં આપણે રાખ્યું છે. બરોબર, આ ટેગ શું છે? જેએસપી એલિમેન્ટ બીજું કાંઈ નથી કે તમે જે જેએસપી નું કોડિંગ લખો છો, એ કોડિંગ કઈ રીતે લખવું, એની સિન્ટેક્સ, અને એક્ઝેક્ટલી કઈ રીતના જેએસપી સર્વલેટમાં કન્વર્ટ થાય છે એની માટેના ટેગ્સ છે. બરોબર, તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. આને જેએસપી એલિમેન્ટ્સમાં ત્રણ વસ્તુઓ છે: ડિરેક્ટિવ્સ આવે, એલિમેન્ટ્સ આવે અને એક્શન આવે. એના પણ બે ટાઈપ્સ, ટ્રેડિશનલ ટેગ્સ અને મોડર્ન ટેગ્સ. મોડર્ન એટલે આ પીએચપી આવડતું હોય, જેને ડોલર બહુ ગમતો એની માટે છે. આમાં શરૂઆત ડોલરથી થાય, પણ આપણે ખાલી જેએસપી ના ટ્રેડિશનલ ટેગ્સ જ જોવાના છે. બરોબર, તો પહેલા એમાં આવે છે સ્ક્રિપ્ટલેટ ટેગ. કયું આવે છે? સ્ક્રિપ્ટલેટ ટેગ. તો સ્ક્રિપ્ટલેટ ટેગ શું છે? તમારે જાવાનો કોડ લખવો છે એચટીએમએલ ની અંદર, તો એની માટે યુઝ થાય છે સ્ક્રિપ્ટલેટ ટેગ. તમારે કોઈ નંબર, કોઈ વેરિયેબલ, કોઈ મેથડ કે કોઈ એક્સપ્રેશન, ઇન શોર્ટ તમારે કોઈ પણ તમારે જાવા એટલે કોર જાવા, એમ તમારે યુઝ કરીને કોડ લખવો, બધું જ લખાશે સ્ક્રિપ્ટલેટ ટેગમાં. એક્ઝામ્પલ તરીકે મારે કોઈ વેરિયેબલ ડિફાઇન કરવું છે, જો સિમ્પલ સ્ક્રિપ્ટલેટ ટેગ કેમ લખાય છે કે લેસ ધેન પર્સન્ટેજ થી લખવામાં આવે છે. પછી તો કે આઉટ ડોટ પ્રિન્ટલન. આઉટ શું છે? તો આઉટ છે પ્રિન્ટ રાઇટર નો ડિફોલ્ટ ઓબ્જેક્ટ છે. બરોબર, જેએસપી માં લગભગ 21 જેટલા પ્રી ડિફાઇન ઓબ્જેક્ટ છે, જેને કહેવામાં આવે છે ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ. શું કહેવાય છે એને? એને કહેવાય છે ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ. કે તમે ડાયરેક્ટલી ક્લાસ કોલ કર્યા વગર ઓબ્જેક્ટ ક્રિએટ કરી તમે યુઝ કરી શકો, એને કહેવાય છે. એમાંનો એક છે આઉટ. તો આઉટ ડોટ પ્રિન્ટલન તમે આ લખો તો વેલકમ ટુ જેએસપી તમારા બ્રાઉઝરના પેજમાં તમે જોઈ શકશો. એના પર તમારે કોઈ વેરિયેબલ ડિફાઇન કરવો છે તો સિમ્પલ સ્ક્રિપ્ટલેટ ટેગ ઇન્ટીજર a ઇક્વલ ટુ 10. આફ્ટર ધેટ તમારે કોઈ ક્લાસ ડિફાઇન કરવો છે તો એ પણ તમે કરી શકો છો. બરોબર, તો જો આ પ્રોગ્રામ કેવો થયો? સિમ્પલ, ખાલી 5 લાઈનમાં. ઈ 5 તો આપણે ગણી છે, કેમ કે એચટીએમએલ ટેક્સ પૂરા થયા. માત્ર એક લાઈન થી આપણો હેલો વર્લ્ડ નો પ્રોગ્રામ થયો. અને આને વસ્તુ સર્વલેટમાં તમારે કરવી હોય, તમારે 3 ફાઇલ જોવે, પ્લસ ટુ સર્વિસ નો ફિક્સ કોડ. લગભગ 20 થી 25 લાઈનમાં તમારું હેલો વર્લ્ડ આવે. બરોબર, ઇન શોર્ટ સ્ક્રિપ્ટલેટ નું કામ શું છે? તમે કોર જાવાના બધા જ ફંક્શન, બધા જ વેરિયેબલ, બધું જ કોડિંગ તમે ડાયરેક્ટલી યુઝ કરી શકો વેબ બ્રાઉઝર ની અંદર. ઈ કામ કોણ કરે છે? સ્ક્રિપ્ટલેટ કરે છે. આ ડિક્લેરેશન પણ કરે છે, એક્સપ્રેશન પણ કરે છે, અને તમને વ્યૂ પણ કરાવડાવે છે. હવે જે પણ તમે લખશો સ્ક્રિપ્ટલેટમાં, એ બધી જ વસ્તુ ઇનડાયરેક્ટલી જશે સર્વિસ મેથડમાં જશે. ક્યાં જશે? સર્વિસમાં. ચાલે તમે ધારો કે આનું નામ છે ફર્સ્ટ ડોટ જેસપી ફાઇલ છે, તો જ્યારે આ કન્વર્ટ થાય કોડ સર્વલેટમાં, તો સર્વલેટની સર્વિસ મેથડમાં આખી વસ્તુ પેસ્ટ થઈ જાય. બરોબર, કેમ કે ત્યાં પ્રિન્ટ રાઇટર નો ઓબ્જેક્ટ ઓલરેડી અવેલેબલ છે. આપણે ખાલી એટલું જ યાદ રાખવાનું છે: એચટીએમએલ બોડી સ્ક્રિપ્ટલેટ ટેગ આઉટ ડોટ પ્રિન્ટલન અને પૂરું. આમ તો આનો લખાય, તમને કોઈ દિવસ સિંગલ એકલું સ્ક્રિપ્ટલેટ નહીં પૂછે. તમને બધા જ પૂછશે. તો એક છેલ્લો પ્રોગ્રામ દેખાડીશ તમને, જેમ બધા જ ટેગ્સ આવી જાય એક જ પ્રોગ્રામમાં. 10 લાઈનનો પ્રોગ્રામ છે. બરોબર, હવે બીજો ટેગ છે ધેટ ઇઝ એક્સપ્રેશન. એક્સપ્રેસ, નામ કરવું એવું કામ. તમારે કોઈ ઇક્વેશન ને સોલ્વ કરીને તમારે જવાબ ડિસ્પ્લે કરવો છે, તો એની માટે યુઝ થાય છે ધેટ ઇઝ એક્સપ્રેશન ટેગ. બરોબર, સિન્ટેક્સ શું છે? લેસ ધેન, પર્સન્ટેજ, ઇક્વલ ટુ, અને તમારે જે લખવું છે એક્સપ્રેશન, એ એક્સપ્રેશન પર્સન્ટેજ અને ગ્રેટર ધેન. આ ટેગ બે કામ કરે છે. એક કામ, આ 5 ગુણ્યા 2 જવાબ આવશે 10. આ કાઉન્ટ પણ કરશે અને કાઉન્ટ કરીને ડિસ્પ્લે પણ કરશે. આ રીતના એ કામ કરશે. પણ આમાં શું આવશે? માત્ર ને માત્ર તમારે કોઈ વસ્તુ ડિસ્પ્લે કરવી છે અથવા તમારે કોઈ ઇક્વેશન ને સોલ્વ કરવું છે, એ જ વસ્તુ ખાલી તમારી આમાં આવશે.
આમાં તમે કોઈ દિવસ ડિક્લેરેશન નહીં કરી શકો. સ્ક્રિપ્ટમાં તમે બધું જ કરી શકતા હતા. આમાં શું આવી ગયું, માત્ર ને માત્ર એક્સપ્રેશન સોલ્વ થશે અને તમારે જે વસ્તુ ડિસ્પ્લે કરવી, તમારે કોઈ આન્સર લાવવો છે એ બધું હશે. ઇનડાયરેક્ટલી બધા જ એરેથમેટિક ઓપરેટર જેમાં આવતા હશે, એરેથમેટિક અથવા લોજિકલ ઓપરેટર્સ, એમાં શું કામ કરશે? એક્સપ્રેશન. બાકી એક પણ જગ્યાએ એક્સપ્રેશન ટેગ કામ કરશે નહીં. સિન્ટેક્સ કેમ છે? લેસ દેન, પર્સન્ટેજ અને ઇક્વલ ટુ. ડન. આના પછી ત્રીજો ટેગ આવે છે, ધેટ ઇઝ ડિક્લેરેશન. નામ એવું કામ. નામ શું છે? ડિક્લેરેશન. તમારે કોઈ વસ્તુ માત્ર ડિક્લેર કરવી છે, ડિફાઇન કરવી છે, એની માટે આવે છે ડિક્લેરેશન ટેગ. વેરિયેબલ હોઈ શકે, મેથડ પણ હોઈ શકે. કેમ લખાય છે? તો કે લેસ દેન, પર્સન્ટેજ, એક્સક્લેમેટરી માર્ક અને પર્સન્ટેજ આની વચ્ચે લખવામાં આવે છે. બીજો ક્વેશ્ચન, જે તમે આમાં લખો છો ડિક્લેરેશનમાં, એ બધું જ તે સર્વલેટની ઇનિટ મેથડમાં કોપી થશે. ક્યાં કોપી થશે? ઇનિટમાં. ડિક્લેર નો બીજો મિનિંગ થાય છે ઇનિશિયલાઇઝેશન. એટલે ઈ કામ કોણ કરે? તો કે ઇનિટ મેથડ કરે છે. તો આ બધું જ ક્યાં જશે? આ બધું જ જશે ડિક્લેરેશનમાં. અને ઘણી વાર આ બધી શું કહે જશે? સર્વિસમાં પણ જશે. પણ લોજિકલી પહેલો ક્યાં જશે? હંમેશા ડિક્લેરેશનમાં, આઈ થિંક ઇનિટમાં જ જશે. ઓકે. તો સિન્ટેક્સ, તમે વેરિયેબલ ડિફાઇન કરો, ઇન્ટિજર ઇક્વલ ટુ 10. તમે વેરિયેબલ ડિફાઇન કર્યા, ઇન્ટિજર a b, c, અને તમે સર્કલ નામના ક્લાસને કોલ કરાવ્યો, એ પણ કેમાં છે તમારું? તો એ પણ થશે આપણું ડિક્લેરેશન ટેગ્સમાં. સમજાઈ ગયું? તો આ મેઇન 3 ટેગ છે, સ્ક્રિપ્ટલેટ ટેગ, પછી એક્સપ્રેશન ટેગ અને ત્રીજો ડિક્લેરેશન. આ 3 ટેગના મતલબથી તમે યુઝ કરીને તમે આખો જ તમારો JSP નો પ્રોગ્રામ તમે લખી શકો છો, જે બધું જ કામ કરશે સેમ લાઈક અ સર્વલેટ. સર્વલેટના બધા જ ફીચર તમને JSP તમને મળી રહેશે. ઓકે. હવે છેલ્લું છે, ધેટ ઇઝ કમેન્ટ. હવે આપણને ખબર જ છે કે JSP શું છે. તો JSP છે HTML ની અંદર તો કે જાવા, અને પોતે તો છે જ તે. કમેન્ટ્સ એટલે શું કહેવાય? તમારે કોઈ ડોક્યુમેન્ટેશન કરવું હોય અથવા તમારે કોઈ વસ્તુ ઇગ્નોર કરવી હોય, એ કોઈ દિવસ કોડમાં ન આવે, એને આપણે કહીએ છીએ કમેન્ટ્સ. તમે JSP માં 3 રીતે કમેન્ટ લખી શકો. પહેલું, ડાયરેક્ટલી કમેન્ટ, ધેટ ઇઝ HTML કમેન્ટ્સ. કેમ કે આપણે લખીએ છીએ HTML. તો HTML માં કમેન્ટ્સ કેમ અપાય છે? તો કે આ રીતના, લેસ દેન, એક્સક્લેમેટરી માર્ક, ડેશ ડેશ, ડેશ ડેશ, ગ્રેટર દેન. આ તમે આખી ફાઇલમાં કોઈ પણ જગ્યાએ લખી શકો. સેમ આ ફાઇલ JSP ની છે, તો એક્સક્લેમેટરી માર્કની બદલે ત્યાં આવી છે પર્સન્ટેજ, લેસ દેન, પર્સન્ટેજ, ડેશ ડેશ, ડેશ ડેશ, પર્સન્ટેજ, ગ્રેટર દેન. HTML માં તમે એક્સક્લેમેટરી બાદ કરો એટલે શું આવી જાય? પર્સન્ટેજ આવી જાય. હવે જે મેઇન છે જાવા કમેન્ટ છે. માત્ર ને માત્ર સ્ક્રિપ્ટલેટ ટેગની અંદર જ તમે જાવાની કમેન્ટ લખી શકો. શું કામ? આખી ફાઇલમાં જાવા નથી, માત્ર JSP અને HTML આખી ફાઇલમાં છે. બાકી સિંગલ જાવામાં કેમ કમેન્ટ? સિંગલ લાઈન કમેન્ટ અને મલ્ટિપલ લાઈન કમેન્ટ તમે બધી જ તમે લખી શકો. આ ચારે ચાર શું છે? JSP ના ટ્રેડિશનલ ટેગ્સ છે. તમારી એક્ઝામમાં આ પેપર હોય, આ ક્વેશ્ચન હશે હશે ને હશે, 110% હશે. બરાબર. અને આનો આખો જ પ્રોગ્રામ છેલ્લે આપણે આ જોવાનું. જો આ ચારે ચાર વસ્તુ આમાં આવી ગઈ. પહેલું, this is the JSP comment, HTML body, comment for JSP scripting elements. એટલે આ આપણું થઈ ગયું કમેન્ટ્સ. એક જ પ્રોગ્રામમાં બધી વસ્તુ આવી ગઈ. તમારે કોઈ વેરિયેબલ ડિફાઇન કરવું હોય, એની માટે આવે ડિક્લેરેશન. તો કે લેસ દેન, એક્સક્લેમેટરી માર્ક, ઇન્ટીજર i ઇક્વલ ટુ 0, પર્સન્ટેજ, ગ્રેટર દેન. ધેટ ઇઝ કોલ્ડ ડિક્લેરેશન. આપણે i માં ઇન્ક્રીમેન્ટ કરવું છે, તો i પ્લસ પ્લસ, આને કહેવાય છે એક્સપ્રેશન. તમે આને એક્સપ્રેશન પર લખી શકો. આ લખ્યું છે સ્ક્રિપ્ટલેટ ટેગમાં. છેલ્લે આપણે જો ઇક્વલ ટુ, હજી આપણે i ની વેલ્યુ આપણે ડિસ્પ્લે કરી, એની માટે શું યુઝ કર્યું? એને એક્સપ્રેશન ટેગનો યુઝ કર્યો. મેઇન છે શું વસ્તુ રાખવાની છે? આ લેસ દેન, પર્સન્ટેજ, પર્સન્ટેજ, આને કહેવાય સ્ક્રિપ્ટલેટ ટેગ. લેસ દેન, પર્સન્ટેજ, એક્સક્લેમેટરી માર્ક, પર્સન્ટેજ, આને કહેવાય ડિક્લેરેશન. લેસ દેન, પર્સન્ટેજ, ઇક્વલ, પર્સન્ટેજ, ગ્રેટર દેન, આને કહેવાય એક્સપ્રેશન ટેગ. અને છેલ્લું લેસ દેન, પર્સન્ટેજ, ડેશ ડેશ, ડેશ ડેશ, પર્સન્ટેજ, ગ્રેટર દેન, આને કહેવાય JSP ની કમેન્ટ્સ. આ 4 ટેગનો યુઝ કરીને તમે JSP માં તમે પ્રોગ્રામિંગ કરી શકો છો. એટલે આને કહેવાય છે JSP ના સ્ક્રિપ્ટિંગ એલિમેન્ટ્સ. ડન.
110% તમારા પેપરમાં ક્વેશ્ચન હશે. આપણે વધારે થિયરી ક્વેશ્ચન હવે મૂળ કેટલી 9 લાઈન ગોખવાની રહી આપણી. ડન. ચલો, that is the type of JSP scripting elements.